નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે। અડાલજ ખાતે ત્રિમંદિરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શન કર્યા। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ દાદા ભગવાનના આશીર્વાદ લીધા। દાદા ભગવાન અને સિમંદર સ્વામીના ચરણોમાં શીશ ઝુકાવ્યું। દાદા ફાઉન્ડેશનના વડા દીપકભાઈના પણ તેમણે આશીર્વાદ મેળવ્યા। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે અને આ જન્મદિવસ તેઓ जनसेवाना कार्यमां उजवे छे। तेनी साथे साथे आ दिवसनी शरूआत तेमणे दादा भगवान अने सिमंदर स्वामीना चरणोमां शीश झुकावी तेमना आशीर्वाद ग्रहण करीने करी। आ जीवंत दृश्यो आप निहाળી રહ્યા છો। अडालज खाते आवेला त्रिमंदिरमां पहोंच्या मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल अने दर्शन कर्या। तेनी साथे साथे नतमस्तक थई सौना आशीर्वाद लीधा। मृदु અને મક્કમ મુખ્યમંત્રી જેમનો આજે જન્મદિવસ છે અને તેમની પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। આ જ રીતે તેઓ પોતાની જે નિષ્ઠાપૂર્વકની કામગીરી છે આગળ પણ ધપાવતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે। આજે જ્યારે જન્મદિવસની શરૂઆત છે તો દિવસની શરૂઆત જ તેમણે દાદા ભગવાનના આશીર્વાદ સાથે કરી। સિમંદર સ્વામીના ચરણોમાં શીશ ઝુકાવ્યું, તેમને પુષ્પ અર્પણ કર્યા અને नतमस्तक थई प्रार्थना करी। अडालज खाते आवेला त्रिमंदिर खाते मुख्यमंत्री वारे तहेवारे जता होय छे अने तेमनी आस्था अहीं अखूट छे, त्यारे सिमंदर स्वामीना चरणोमां शीश झुकावी तेमने नतमस्तक थई तेमणे प्रार्थना करी। राज्यना मृदु अने मक्कम मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल जेओनो आज जन्मदिवस छे अने आ जन्मदिवसने लईने अनेक कार्यक्रमोनुं पण आयोजन करवामां आव्युं छे। जो के आ दिवसनी शरूआत तेमणे खूब ज आस्था साथे त्रिमंदिर खाते पहोंचीने करी। આજના દિવસની શરૂઆત તો થઈ ગઈ છે। મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ હવે આગળ વધશે, અલગ અલગ કાર્યક્રમો અને કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપશે। પરંતુ આજનો દિવસ ખાસ છે, ત્યારે પોતાના જન્મદિવસે તેમણે સિમંદર સ્વામીના દર્શન કર્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, अडालज खाते आवेला त्रिमंदिरमां मुख्यमंत्री दर्शन करवा पहोंच्या। आजे जन्मदिवसनी शरूआत तेमणे सिमंदर स्वामीना चरणोमां शीश झुकावीने करी छे। आप पण त्यां हाजर हता। शुं केवो माहोल त्यां जोवा मळ्यो अने जे मृदु अने मक्कम मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल छे तेमनी एक अलग ज सामान्य माणसनी अने तेम छतां लोकप्रिय छबी रही छे। आ मंदिरमां पण एवो ज तेमनो अंदाज जोवा मळ्यो। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल थोड़ा समय पहला अदालत खाते आवेला त्रिमंदिर खाते पहुंचा है। भगवान सिमंदर स्वामीना तेमणे आशीर्वाद लीधा है। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल नो आज 65मो जन्मदिवस है। 65मा जन्मदिवस शुरुआत दर्शन करवा आव्या એટલે કે જન્મદિવસ સૌ કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલ પાઠવી રહ્યા છે। આજે જયારે 65મો જન્મદિવસ તેઓ ઉજવી રહ્યા છે, ત્યારે આજના દિવસની શરૂઆત અહીંયાથી કરવામાં। જી અર્પિત, આભાર આપનો। તો આજે જ્યારે તેઓ પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, મુખ્યમંત્રી સૌથી પહેલા અડાલજના ત્રિમંદિર પહોંચ્યા, જ્યાં તેમણે દર્શન કરી અને આરતીમાં પણ તેઓ ભાગ લેશે તેવી આશા છે। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દાદા ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા। આ ઉપરાંત ત્રિમંદિરમાં સ્થાપિત તીર્થંકર સ્વામી તેમજ માં દેવી શક્તિની મૂર્તિઓ સમક્ષ નતમસ્તક થઈ આજના દિવસે આશીર્વાદ મેળવ્યા। એટલું જ નહીં, તેમણે આજે દાदा भगवानना आशीर्वाद तो मेळव्या छे, तेमनी साथे साथे त्याना सिमंदर स्वामीना चरणोमां शीश झुकाव्युं। दादा फाउंडेशनना वडा दीपकभाईना पण आशीर्वाद मेळव्या। અત્યાર સુધી તેમની જે કામગીરી રહી છે, નિષ્ઠાપૂર્વકની તેમની કામગીરી, જેના કારણે તેમણે લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે અને આ તેમનો અંદાજ છે। તેઓ એક સામાન્ય માણસની જેમ જ હંમેશા તેમનું વર્તન દેખાય છે અને આજે પણ જ્યારે તેઓ મંદિર પહોંચ્યા તો ન માત્ર સિમંદર સ્વામીને પુષ્પ અર્પણ કર્યા, તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું। આ સાથે ત્યાં સ્થાપિત અન્ય તીર્થંકર માની મૂર્તિ સમક્ષ પણ નતમસ્તક થયા અને બાળકની જેમ પોતે શરણાગતિ સ્વીકારી। તો ત્યાં સ્થાપિત મહાદેવ સામે પણ તેમણે નતમસ્તક થઈ પ્રાર્થના કરી, કર જોડી તેમણે પ્રાર્થના કરી। શિવલિંગ પર પણ પુષ્પ ચડાવીને તેમણે હાથ જોડીને વંદન કર્યા અને प्रार्थना करी त्याथी आगळ वध्या।
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમનો આજે 65મો જન્મદિવસ છે અને આ જન્મદિવસને લઈને તેમની પર એક તરફ શુભકામનાઓનો વરસાદ તો થઈ જ રહ્યો છે, ન માત્ર જનતા તરફથી, ભાજપના કાર્યકર્તાઓ તરફથી, પણ સૌ કોઈ આજે તેમને વધાવી રહ્યા છે અને તેમને માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. આ સાથે તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે અલગ અલગ જનસેવાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસની તેમની દિનચર્યા જે અતિ વ્યસ્ત છે અને આ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સૌથી પહેલા ઈશ્વરના ચરણમાં પહોંચ્યા. ઈશ્વરની શરણાગતિ થકી આગળ વધવાની તેમણે પ્રેરણા મેળવી. તેઓ સૌથી પહેલા અડાલજના ત્રિમંદિર ખાતે પહોંચ્યા. તેમનો સુરક્ષા કાફલા સાથે તેઓ મંદિરમાં પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કર્યા. આ જીવંત દ્રશ્યો આપ ગાંધીનગરના અડાલજ ખાતેના જોઈ રહ્યા છો, જ્યાં તેમના સુરક્ષા કાફલા સાથે મુખ્યમંત્રીએ દર્શન કર્યા. આજના રોજની શરૂઆત તેમણે કરી છે દર્શન સાથે. લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા અલગ અલગ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. જોકે આજે કેબિનેટની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અતિ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ આજના દિવસની શરૂઆત તેમણે ભક્તિભાવ સાથે કરી અને પોતાની આસ્થા વ્યક્ત કરવા સીધા પહોંચ્યા અડાલજના ત્રિમંદિર. વારે તહેવારે તેઓ આ ત્રિમંદિર ખાતે આવે છે અને દર્શન કરે છે, ત્યારે આજે પોતાના જન્મદિવસની શરૂઆત પણ તેમણે સિમંદર સ્વામી અને દાદા ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને કરી છે. આ મંદિરમાં અલગ અલગ મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે, એટલે કે ન માત્ર સિમંદર સ્વામી અને જૈન તીર્થંકરની મૂર્તિઓ, પરંતુ સાથે સાથે સનાતન ધર્મના દેવી દેવતાઓ પણ અહીં સ્થાપિત છે, જે સૌની સમક્ષ નતમસ્તક થયું. સાથે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે તેઓ સામાન્ય જનતાના દિલમાં પણ રાજ કરે છે. મંદિરમાં આવેલા ભક્તો સાથે પણ તેમણે હાથ જોડીને એક સામાન્ય ભક્તની જેમ જ વાત કરી. એક સામાન્ય માણસ તરીકેનો તેમનો આ અંદાજ એ સૌ કોઈના હૃદયને સ્પર્શે છે અને એટલા માટે જ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ લોકોના હૃદયમાં વાસ કરે છે, તેમના હૃદયને સ્પર્શે છે. દાદા ભગવાનની છબીને પણ તેઓ નતમસ્તક થયા. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની સમક્ષ નતમસ્તક થઈને તેમણે પ્રાર્થના કરી. અત્યાર સુધી તેમણે જે કામગીરી કરી છે, જેના થકી ગુજરાતની જનતાના દિલ જીત્યા છે, આની સાથે સાથે તેમનો જે સ્વભાવ રહ્યો છે, એક ઉજ્જવશાલીન ચરિત્ર, સુઘડ ચરિત્ર અને સામાન્ય માણસ તરીકે વિનમ્ર, મૃદુ, મક્કમતાની તેમની છબી જે લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સૌ કોઈ તેમની પર શુભેચ્છા વરસાવી રહ્યા છે. ત્રિમંદિર ખાતેથી આ જીવંત દ્રશ્યો પણ આપ નિહાળી રહ્યા છો. આજે સવારમાં જ તેઓ ત્રિમંદિર ખાતે પહોંચ્યા અને સાથે આ દર્શનની તેમની પરંપરાને ચાલુ રાખી. દર વર્ષે તેઓ ત્રિમંદિર ખાતે દર્શન કરવા માટે આવે છે અને પોતાના જન્મદિવસની ઉજવણી ઈશ્વરના ચરણોમાં નતમસ્તક થઈને કરે છે. દાદા ફાઉન્ડેશનના વડા દીપકભાઈના પણ તેમણે આશીર્વાદ ગ્રહણ કર્યા. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનની છબીને પણ પુષ્પ અર્પણ કર્યા. તેની સાથે સાથે તિરુપતિ બાલાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ગરુડજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ એક એવું સ્થાન છે જ્યાં ન માત્ર સિમંદર સ્વામી પરંતુ દાદા ભગવાનના આદર્શોને ચરિતાર્થ કરે છે. ધર્મની પ્રસ્થાપના, તેની સાથે સાથે માનવતાની પ્રસ્થાપના અને સેવાની પ્રસ્થાપનાને ઉજાગર કરતું આ સ્થાન છે. દાદા ભગવાન ફાઉન્ડેશનના મુખિયા દીપકભાઈના પણ તેમણે આશીર્વાદ લીધા અને માતાજીના ચરણોમાં પણ શીશ ઝુકાવ્યું, પુષ્પાંજલિ અર્પણ કરી. આ મંદિરમાં તેમણે એક સાથે સર્વ દેવી દેવતાઓના દર્શન કર્યા અને પુષ્પ અર્પણ કરી તેમની શરણાગતિ સ્વીકારી. સાથે જ આગામી સમયમાં પણ આ જ રીતે આગળ વધવાની અને લોકોની સેવાની પ્રાર્થના પણ કરી. લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ દાદા તરીકે પણ પ્રસિદ્ધ છે ગુજરાતની જનતામાં, ત્યારે દાદાના જન્મદિવસ પર સૌ કોઈ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને ઘણો જીવો તેવા આશીર્વાદ પણ આપી રહ્યા છે. અડાલજ ખાતે ત્રિમંદિરમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમણે દાદા ભગવાનની છબી આગળ પણ તેઓ નતમસ્તક થયા. આજે તેમના 65મા જન્મદિવસની ઉજવણીની તેમણે ખૂબ જ આસ્થાપૂર્વક શરૂઆત કરી છે. સૌથી પહેલાં તેઓ અડાલજના ત્રિમંદિર ખાતે પહોંચ્યા છે અને અહીં સર્વ કોઈને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા. લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે તેઓ
અલગ અલગ કાર્યક્રમ જે જનસેવાના કાર્યક્રમ છે તે પણ કરવામાં આવશે. આ જનસેવાના કાર્યક્રમ સાથે સેવાને આગળ વધારી તેમની સાથે સાથે મુખ્યમંત્રીના દીર્ઘાયુ માટે પણ પ્રાર્થના કરવામાં આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની પોતે તેમણે જે ઉજવણી કરી છે, અહીં ન માત્ર તેમણે દેવી દેવતાઓના દર્શન કર્યા પરંતુ સાથે ત્યાં ઉપસ્થિત જે ભક્તજનો છે તેમની સાથે પણ સંવાદ કર્યો. આગળ પણ તાજેતરમાં જ એવો પણ બનાવ બન્યો હતો જ્યારે સ્વર્ણિમ સંકુલમાં તેઓ પોતાની કેબિનમાંથી બહાર આવીને સામાન્ય જે લિફ્ટ હતી તેમાં જ નીચે આવ્યા હતા અને લોકો સાથે સંવાદ કર્યો હતો. આજ તેમની કોમન મેન તરીકેની છબી જે તેમની લોકચાહનામાં વધારો કરે છે. આજે પણ એવી જ છબી તેમની જોવા મળી. એક સામાન્ય માણસની જેમ તેઓ પણ મંદિર પહોંચ્યા, મંદિરમાં સ્થાપિત દરેક દેવદેવીઓના દર્શન કર્યા અને સાથે ત્યાં ઉપસ્થિત ભક્તોની સાથે પણ તેમણે વાત કરી. એક ભક્ત બીજા ભક્ત સાથે વાત કરે એ જ રીતે તેમની સાથે આત્મીયતા અને ઘરોબો વ્યક્ત કર્યો. અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરના આ દ્રશ્યો જે બતાવે છે કે મુખ્યમંત્રી ભલે હોય પરંતુ તેઓ આજે પણ એક કોમન મેનની જેમ જ રહે છે અને તેની સાથે પોતાની જે જવાબદારી છે એક મુખ્યમંત્રી તરીકેની એને લઈને ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેઓ કામ કરી રહ્યા છે. તેમની કર્તવ્ય નિષ્ઠા છે જેને કારણે જ મુખ્યમંત્રી લોકોમાં આટલા પ્રસિદ્ધ છે અને દાદાના હુલામણા નામે તેઓ જાણીતા છે. અમારી સાથે ફરી જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, અડાલજ ખાતે ત્રિમંદિરના દ્રશ્યો જે અમે જોઈ રહ્યા છે ત્યાંનું જે સ્થિતિ છે એક કોમન મેન તરીકે અને એક અખૂટ આસ્થા ધરાવતા ભક્ત તરીકેનો હાવભાવ મુખ્યમંત્રીના ચહેરા પર જોવા મળી રહ્યો છે. વધુ અપડેટ્સ આપશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ જન્મદિવસની ઉજવણી સંદર્ભે શરૂઆત દિવસથી તેમને ત્રિમંદર ભગવાનના આશીર્વાદ લઈને અડાલજ ખાતે આવેલું ત્રિમંદિર છે ત્યાં તેઓ પહોંચ્યા છે. 15 મિનિટ પહેલા તેઓ અહીંયા પહોંચ્યા છે અને મુખ્ય જે ગર્ભગૃહ છે ત્યાં ત્રિમંદર ભગવાનના આશીર્વાદ મેળવ્યા બાદ અલગ અલગ જે મંદિરો છે, અલગ અલગ દેવી દેવતાઓના આશીર્વાદ પણ તેમને મેળવ્યા. અને તેઓ જે સમાધિ આવેલી છે ત્રિમંદિર અડાલજ મંદિરના પરિસરમાં ત્યાં પણ તેઓ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે તેઓ અહીંયા મંદિરમાં પહોંચ્યા હતા ત્યારે એક સામાન્ય વ્યક્તિ એટલે કોમન મેન જે પ્રકારે આવતા હોય છે એ જ પ્રકારે ઠીક તેઓ સાદાઈપૂર્વક અહીંયા મંદિરે પહોંચ્યા હતા. એમના સિક્યુરિટી મર્યાદિત સ્ટાફ એટલે મર્યાદિત સિક્યુરિટી સાથે તેઓ દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં હાજર જેટલા દર્શનાર્થીઓ હતા એમની સાથે પણ તેમને વાતચીત કરી હતી અને મંદિરમાં દર્શન કરવા આવેલા લોકોએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થાનો પર અલગ અલગ પ્રકારે કાર્યક્રમો રહેવાના છે. જે અનુસંધાને જે સંદર્ભે સરકારી શાળાઓમાં ચોપડાનું વિતરણ, હોસ્પિટલોમાં પણ તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ જે જન્મદિવસ છે એ સંદર્ભે અલગ અલગ કાર્યક્રમો પણ યોજાવાના છે. પણ દિવસની શરૂઆત પરંપરાગત રીતે દર વર્ષે પોતાના જન્મદિવસ નિમિત્તે અડાલજ મંદિર ખાતે દર્શન કર્યા બાદ જ પોતાના જન્મદિવસ સંદર્ભે જી અર્પિત, આભાર આપનો જાણકારી આપવા માટે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે પોતાના જન્મદિવસની શરૂઆત અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરમાં દર્શનથી કરી છે. અમારી સાથે નિકુંજ જાની પણ જોડાયા છે. નિકુંજ, આજે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે, તેમણે તો પોતાના દિવસની શરૂઆત અડાલજના ત્રિમંદિર ખાતે દર્શનથી કરી છે પરંતુ સાથે સાથે અલગ અલગ સ્થાન પર તેમના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમો યોજાયા છે તેને લઈને શું વિગતો? પાર્ટી તરફથી સેવાકીય કાર્યક્રમો આજે યોજવામાં આવશે અને મુખ્યમંત્રી પોતે પણ પોતાના જન્મદિવસની શરૂઆત અડાલજ મંદિર ખાતે દાદા ભગવાનના દર્શન કરીને તેમને કરી છે. તેમાં તેઓ આસ્થા અને ગહેરો વિશ્વાસ ધરાવે છે. કોઈ મોટા કાર્યક્રમો આજે આયોજિત નથી કરાયા. તેઓ પણ આજે કેબિનેટ છે તો કેબિનેટની અંદર ઉપસ્થિત રહેશે. સાંજે
જગન્નાથ રથયાત્રા નિમિત્તે સાંજે તેઓ જગન્નાથ મંદિર પણ પહોંચવાના છે અને આજે તેઓ જન્મદિવસને લઈને પાર્ટી તરફથી વિવિધ સેવાકીય જે કાર્યક્રમો છે, રક્તદાન શિબિર હોય કે સેવાકીય કામો હોય તેનું પાર્ટી તરફથી આયોજન કરાયું છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો પાર્ટી તરફથી પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સાથે સાથે ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમો થકી સેવાકીય કામને આગળ વધારવામાં આવશે અને મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે આ સેવાકીય કાર્ય કરીને તેમના દીર્ઘાયુ માટેની પણ પ્રાર્થના કરાશે.